હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી વ્લોગ. તો ફ્રેન્ડ્સ, ઘણા ટાઈમ પછી વ્લોગ ચાલુ કર્યો છે. ઘણા ટાઈમ પછી આખી ફેમિલી જોડે ફરવા જઈએ છીએ અમે ભાઈ. તો ફ્રેન્ડ, જઈ રહ્યા છીએ આપણે પાટણ. થોડું કામ છે અને મંદિરે દર્શન પણ કરવાના છે. ટાઈણો જ તો જઈએ અને તમને લોકોને પણ દર્શન કરાવીએ અને કઈ રીતનું આજનું બ્લોગ શૂટ થાય છે આખા દિવસનો. કારણ કે ઘણા ટાઈમ પછી આપણે બ્લોગ શૂટ ચાલુ કર્યું છે. મમ્મી લોકો બી કહેતા હતા કે આના કે ભાઈ બ્લોગ કેમ નહીં બનાવતો. ભાઈ કામના લોડમાં આપણે બ્લોગ બનાવવાનું થોડું ઓછું કરી દીધું. આજે તો મમ્મી કે કેમેરો લઈ જ લેજે અને દાયણોજનો બ્લોગ બનાવી. તો ફ્રેન્ડ્સ, કન્ટિન્યુ રહો બ્લોગમાં. જસ્ટ પહોંચ્યા છીએ આપણે કોબા સર્કલ. 5 સર્કલ, હજી કોબા સર્કલ નહીં આવ્યું. અને આ ભાઈને ઊંઘ આવવા માંડી છે. આખી રાત ઊંઘ્યો છે તોય ઊંઘ આવવા માંડી છે. અને વાળ કપાય છે, જુઓ ખાલી. કયા કટ છે આ? શી ખબર છે, આવ્યું કટિંગ કરનાર. ફૂટબોલનો પેલો ખેલાડી નહીં? કોણ? પોલેન્ડ શું નામ લે? કયો પોલેન્ડ? પોલેન્ડ તો દેશ છે. એટલે ખબર નહીં. તમે હમણાં રોનાલ્ડો કયો? રોલન્ડ. હરખું નામે નહીં આવડતું પપ્પાને. એટલે રોલન્ડ છે યાર, મસ્ત કીકર છે. કીકર? બાઇકની કીક મારે? અરે કીક નહીં યાર. તમે કહો કીકર છે એટલે છે. ફ્રેન્ડ્સ, થોડો ગાડી અત્યારે આટલી સ્પીડમાં જાય છે. આ પુલ નવો બની ગયો ને. શું કહે છે? આખો રોડ ખાલી છે કે ટ્રાફિક છે? બકા ટ્રાફિક જ કહેવાય. આખો રોડ ખાલી. પેલા ને કોઈ ના હોય ગાડીઓ એને કહેવાય. આમાં થોડું ગ્રાઇન્ડર મારવાનું. પપ્પા કહે છે પુલ બન્યો ને એમાં ગ્રાઇન્ડર મારવાનું. જો ને આગળ પુલ એકદમ ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. ભાવ સારો નહીં આવતા. અરે ભાજપના ઝંડા 15મી ઓગસ્ટે લગભગ ઓપનિંગ છે આનું, એવી વાતો મળી છે આપણને. એટલે મને કીધું ટાઈમ નહીં અત્યારે. પપ્પા કહે છે મને કીધું ઓપનિંગ કરવાનું પણ ટાઈમ નહીં. તમને કીધું એમ? રિબિન કાપવાની તમને કીધી છે એમ? રિબિન નહીં, થાંભલો કાપવા. થાંભલો કાપવાનો છે. રિબિન વિડીયો હું ઉતાર્યો બહાર તો એણે સ્લો મોશન વિડીયો કરી નાખ્યો. મેં આખું શૂટ લીધું 1 મિનિટનું, બધું સ્લો મોશનમાં આવ્યું. શું કરો? એમાં મમ્મીએ પપ્પા માટે દરવાજો ખોલ્યો તો ગાડીમાંથી બહાર તારે ધ્યાન ના રખાય? એ બધું શૂટ હતું અંદર. તારે ધ્યાન હવે ના શું રખાય? કરવાનું? જા બહાર જઈને ઉતારી આવ્યો પાછો. હવે ફરીથી મમ્મી તું પપ્પા માટે દરવાજો ખોલજો, બરાબર? પપ્પા તો જો બસ ઓવર એક્ટિંગ ના કરો. ઠંડી હવા આવે. 150 રૂપિયા કાઢી કા ઓવર એક્ટિંગ કા. એટલે ડુંગળી આવે. ખાઓ તમે, મારે નહીં ખાવી. આમાં કોઈ સતો નહીં. એ છાશનું ડેગલું પાણી બાટલું કેમ? ઓર્ડરમાં આપણે કાજુ કરી આપી છે. તમે લોકોએ એટલે લુલી ઘેરે ખાતા લુલી હોય. નહીં લીલી 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 ડુંગળી બટેકાનું મંગાવે. એ તો ઘેરે ખાતા હોય આપણે. ચિકન મંગાવ્યો મેં. અને પપ્પાએ શ્રીખંડ મંગાવ્યો છે. મઠ્ઠો મને તો ભાવે. અડદની દાળ મંગાવી. અડદની દાળ મંગાવી હોય તો મજા આવે તને. હવે કે ઓકે ફ્રેન્ડ, ચલો આવે એટલે ખાઈ લઈએ તારા અને ત્યાં નીકળીએ મંગાવ્યું? ફટાફટ. આધા પેલા ઉડકાર આવે. બસ આ મૂકી દે, ખાઈ લે. ખાતા ખાતા ના આવો. ખો લે. ખો. બટેકાનું શાક. કચુકા તે દાડે શું કર્યું તું? એટલે કોકની હોટલમાં જાવ જમવા એટલે આવું કરવાનું? સર્વિસમાં ગાડી આલી હતી, ત્યાંથી કચુકા ગાયબ થઈ ગયા હતા. એ તો વેક્યુમમાં ખેંચાઈ ગયા હતા. એ વાત તો મૂક અત્યારે. આ શું છે આ હું બતાય? લાઈ ખાવા. આમ કરતો. આટલા બધા હોટલમાંથી લીધા? તો માગીને લીધા. એ ભૈયા આપી દીધા? કઈ કીધું નહીં એને? લાવો તમ તાર કે બેન, જેટલા ખાવ એટલા લઈ જાઓ. એટલે મફતનું આવ્યું એટલે ઉપાડ્યું છો. ગજબ ખાવા તો મૂક્યા છે કે આનો બિઝનેસ તો ચાલુ નહીં થાય ને. ઉપાડ્યો છો. આને કચુકાનો સ્ટોક. પપ્પા ક્યાં ગયા? મસાલો ખાવા ગયા છે. ઓકે ફ્રેન્ડ, ચલો જમવાનો કાર્યક્રમ પતી ગયો છે. હવે નીકળીએ ફટાફટ. ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે, 1:30 વાગી ગયો છે.
ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છે દાણોજ જવું માના મંદિરે. ગેટ બેટ મસ્ત બનાવી દીધો છે, છાપરા નાખી દીધા છે. મમ્મી કંઈક લેવા ઊભી છે. મારે આપું રિટર્ન નો 10 રૂપિયા યાદ કરી લો. અરે કાઈ વાંધો નહીં. શું લીધું? શું લીધું? માતાજી માટે ફૂલ, જાસૂદનું ફૂલ. હાલતો વિશે ખરાબ બપોરે માતાજીને ઉઠાડે. અલ્યા બીજું આવ્યું. પતી ગયું હવે. હવે એને મૂકી દે. આજો ગેંગ છે હો આખી. એ મેટર થઈ. ખવડાવવાનો વધો નહીં પણ પછી એ એ એ મેટર થઈ. જો મમ્મી લોકો અહીંયા બધાને બિસ્કિટ ખવડાવે છે ને આ લોકો જો નહીં ખાવા બિસ્કિટ? જો આજો. તાર ખાવું છે? ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છે 3 દરવાજા. પાટણના ફેમસ છે અને અહીંયા 3 દરવાજાવાળી મા સધીમાનું મંદિર છે, તો દર્શન કરીએ આપણે. સંધી તુએ સંધમો હમીર કકુનો વિરલ નમો રાખ્યો. જન દેશ વહી સધી મલી ઇની પેઢીઓ તનીજી નહીં મલી. ભાઈ પાટણ આવો ને દેવડા ના ખાઓ એવું વાત બને જ નહીં. આપણે પ્રવીણ મીઠાઈ ઘરમાં જઈએ છીએ, મસ્ત પપ્પા કહે છે દેવડા લેવા છે, જઈએ છીએ આપણે. કેટલી જાતની વેરાયટીઓ છે જુઓ. એ ભૂંગળા ભૂંગળા અને શું લેવા આવ્યા? શું ગોતા છે? હલવો. જો જોઈ લો ફ્રેન્ડ્સ, આ નિખિલના કામ. આ લોકોને ખબર જ નહીં પડતી. કોકની દુકાનમાં જઈને જો આ મીઠાઈની દુકાન છે ને એમાં જઈને આ આખું ઉઠાઈને આવ્યા જુઓ. અલ્યા પૈસા આલ્યા છે એવું ના કહેવાય. એ તો ના પાડે, આપણે આપવા પડે. 100 રૂપિયા ઉછાલી રાખો. તોય ભલે. એ જે થતું હોય તો આપણે આપવું પડે. ના હું તો આ પાટણના પટોળા છે, અહીંયા અમે બનાવે ત્યાં આવ્યા છીએ જોવા માટે. કેવી મસ્ત દુકાને કરી છે. ઘણી કેટલી મસ્ત કરેલી છે જુઓ. આ પટોળું તૈયાર થાય એટલે ઓછામાં ઓછું 5 મળે. ના ના નોર્મલી વસ્તુ હોય તો 10 રૂપિયા
એમ નહીં, આમ તો મને ખબર છે ઘણા મોંઘા આવે છે, 15,000, 20,000, 25,000. તો આ કયા છે? હા? હા. એટલે ભાઈ એ તો પણ એમ આવે જ છે ને, 10,000, 15,000 ના અમારે ત્યાં સિટીમાં મળે જ છે. અમે અમારે રહેવાનું ત્યાં નિકોલ, અમદાવાદ, પણ અમે વસ્તુ કંઈ પણ લેવી હોય ને તો ત્યાં આગળ મંગલમ ને બધા સાયો જોઈ લો friend. હા, તો થાય. કરો પણ કામ કરતા કરતા જો નુકસાન કર્યું હો. અંગૂઠા ઉપર વાગ્યું, અંગૂઠા ઉપર હથોડી આવી. બોલો હવે કામ કરવા ઉભા રહ્યા હતા પાઇપલાઇન ખોલવા, પાઇપલાઇન ખોલતા ખોલતા અંગૂઠા પર થોડી વાગી છે. તો ધ્યાન ક્યાં હતું તમારું? પાછું આવું વગાડે? બતાવો તો અંગૂઠો બતાવો તો. હવે એવું તો કેટલું વાગ્યું ભાઈ, અમને બતાવો તો તો આમ કરો તો. કેટલી વાર જો friends, આખો વાગ્યું, અંગૂઠો ફૂલી ગયો છે. એવું તો અમને કેટલી વાર વાગ્યું. હવે ધ્યાન રાખતા હોય તો કામ કરતા કરતા આ એ ઉડજુડ્યો હશે. એને તો ધ્યાન જ નતું. એ કિલો કાપવા ગયો કે લાઈટ નહીં તો મેં કીધું લાઈટ જ નહીં તો શું કરવાનું? ફ્રેન્ડ્સ, અમે પપ્પાની સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. મમ્મી બેઠી છે, કરવા જઈ રહી. પાઇપલાઇન કરવાની છે, પાઇપલાઇન. કાઠિયાવાડી હોટલ, આ છે એનું કિચન. તો ભાઈ કામ બામ પતાવીને આપણે નવરા થઈ ગયા છીએ અને નીકળી પડ્યા છીએ પાછા ઘરે જવા. ઘરે જતાં જતાં ભાઈ ફૂમતાજીનું ગામ આવ્યું છે વચ્ચે, તો ફેમિલી લોકોનો વિચાર છે કે ભાઈ મળીને જવું છે એમને, ખાસ કરીને મમ્મીને મળવું છે. જો ફૂમતાજી મળવાના પોસિબલ થાય તો ફૂમતાજી જોડે ફોટો પડાવો છે ને તારે? ફોટો પડાવો છે ફોટો પડાય ભાઈ. એની ફ્રેમ બનાવીને મૂકવાની છે. હું તો એને ફોટો પડાય. અંગૂઠો જાડો હોય. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહો અને બ્લોગ કેવો લાગે છે કમેન્ટ કરો. હવેથી આપણા ડેલી બ્લોગ ચાલુ થઈ ગયા છે. ડેલી બ્લોગમાં જોજો ઇનોવા વાળો અડાડે. જસ્ટ અમે લોકો એ એમના વાળો લે વાળો ગામ સાઈડ જઈ રહ્યા છીએ. મીઠી વાવડી આવ્યા તો અહીંયા ખબર છે ને આપણે? કયું પાછળ તારો બાપ. મીઠી વાવડી તો ગયું. મીઠી વાવડી કયું હવે આપણા નસીબ, આપણે જ્યાં જો ઉભા એમનું રહ્યા શૂટિંગ ચાલુ હોય તો જોવા મળશે એ લોકો. મળી જાય. બસ તો પહોંચવા આવી ગયા. ગેટની અંદર એન્ટ્રી લઈએ છીએ એમના ગામમાં, હંસાપુરા ગામમાં. આખું ગામ બતાવીએ તમને વ્લોગમાં. કદાચ શૂટિંગ ચાલતું હોય ને જોવા મળી જાય એ લોકો. પબ્લિક તો ઊભી છે હો. પબ્લિક ઊભી છે પણ પબ્લિક તો ગામની જ અલ્યા. મંદિરમાં. આ પ્રાથમિક શાળા એ લોકોએ ઘણું બધું શૂટ કર્યું છે આમાં. આ મંદિર આવે છે ને અહીંયા મંદિર દિવાળી મંદિરે દર્શન કરવા નહીં આવતા એ લોકો? હવે ભૂકંપ આવ્યો જો. અવાજ તો આવ્યો મારો કંઈક. આગળનો વ્યૂ બતાય. હાર લ્યો આગળનો વ્યૂ, એમનું ગામ બતાવીએ. લાલભાઈ દેખાય છે? આ વાય પેલું નતું ભરી આરે મફુજીનું ઘર હા, જો. બાપુજીનું ઘર. આ મફુજીનું ઘર, આ વાઘુજીનું ઘર. આ વાય આ વાય ફૂલદાજી. અહીંયા શૂટિંગ કરતા હોય ને એ લોકો આ અહીંયા. આ જો એ લોક મારેલું છે. આ વાઘો વિડીયો ઉતારે હા, આ એટલે નહીં એ લોકો કોઈ શૂટિંગમાં જ લાગે છે. શૂટિંગમાં જ છે. એવું લખ્યું અલે ત્યાં આગળ ત્યાં હસી આ પડી વાઘુજીની ગાડી. અલગ તણી. હા પેલા રેન હવે પૂછવું છે ડોહા ને આ જૂનું ઘર આ અહીંયા રસ્તામાં અહીંયા વચ્ચેથી નહીં જવાય. ગોરખજી ને અહીંયા છે નહીં, નહીં. કોઈ નહીં. આની પેલા ખેગારીઓ ને બધા અહીંયા અહીંથી જાવું છે?
અહીંથી કઈ રસ્તો જ નહીં જવા. આજ તો પેલા ઘર છે જૂના ઘર. પૂછીએ લે આજે. વધો નહીં લે, હમણાં આગળ કેટલી જઈએ ને ત્યાં આગળ કદાચ સમાચાર મળે તો સમાચાર પૂછીએ એમના, પૂછીએ સમાચાર એમના. કેવું કે છે? અમે મળવા આવ્યા છીએ કહેવાનું જ એ તો એવું ના હોય, ફૂમતાજી અહીંયા હોય છે અમુક વાર સ્ટુડિયો ઉપર કેમ હોય છે. નવરી બજાર અહીંયા બેઠી ભૂખતો બધા અહીંયા અમે આયા હવે બહાર. બહાર આવી ગયા પણ કોઈના દર્શન નહીં થયા, મળ્યા નહીં કોઈ. પકોડી લારીએ નહીં જો ને. હવે શું કરશું? ચાની કેટલી પૂછી આવો જઈને આ દબાઈ દે ને. જો પૂછવા કોણ જાય? હું તો નહીં જઉં. લે એમાં કે છે હું પૂછવા હા, હું તો ના જઉં પૂછવા ભાઈ. આગળ તો લે પછી કોઈ બી ને મને જોવા તો મળશે એટલે એમનું મંદિર નહીં લ્યા. ક્યારનો બધાને હું કહું છું લે પૂછો પૂછો. તો મમ્મી પૂછ્યું બધાને સારા મેં પૂછ્યું, બધાને મમ્મીએ સારા પૂછ્યું એમ કે જુઠ્ઠા હા તો કે હું તો ના જ પૂછું. તો હું હું તો ના પૂછું ભાઈ. જો આગળ કટ આવશે હવે રાઈટ સાઈડ. ના પેટ્રોલ આઈ ગયું 500 મીટર. કીધું ભાઈ. પેટ્રોલ પંપ ની અડીને હા તો કીધું પાછો ફરીને આવો ભાઈ. બીજું તો હું આ રામપુર આવ્યું. રામપુરાની ચોકડી ગઈ. આ સીએનજી પેટ્રોલ પંપ નું કીધું તું એને પેટ્રોલ પંપ નહીં, એ સીએનજી નું પેલું કારખાનું. હા આ એ કારખાનું Service center હા, છે. એ કારખાનું. બહુ આગળ નહીં જવું પડે ફૂમતાજીને મળવા ગમે ત્યાં જઈશું. તો આ આવ્યું હા, સીએનજી કી નું અમે પાટિયું. જેટલું બધું વળીને આયા કીએ આવ્યો પેટ્રોલ પંપ હા, આવ્યો. આવ્યું. શું છે CNG નીકળ્યું? એની બાજુમાં નેળિયું છે એમ કીધું ખાલી કીધું ખાલી. આર્યું પણ આ તો બંધ છે લે. આ થોડી છે કૂતરા. એટલે આ નહીં નેળિયું કીધું એને એટલે પેલું મંદિર એ દેખાય રહ્યું જો. પેલું રહ્યું તો મંદિર દેખાયું. હા, જો જો દેખાયું. દેખાયું. લે ગાડીઓ. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ, મમ્મીએ ગોતી કાઢ્યો. તું તો જો યાર, હોશિયાર છે. તું તો જો. વારો મારજી લે. શું કહું હા લ્યા, એસબી હિન્દુસ્તાની લખ્યું છે ભાઈ, જોરદાર બનાવ્યું છે. એટલે કોઈ કહું છું, આ સર જોવા યાર. હાટું. ભલે ના હોય આપણું ઘર તો જોવા મળશે કે અંદર ના જવા મળે. અહીં અંદર આપણે પાર જ છે જો મંદિરે જઈને દર્શન કરી આવીશું. જઈ. હા મંદિરે કોક તો હશે ને. જમાદાર હવે બેઠા ક્યાં આગળ? હવે મંદિરે દર્શન કરે છે લે એક પછી અંદર પણ લાગે પ્રસંગ લાગે છે નિખિલ. પણ એમ નહીં, ગાડી ક્યાં ઉભી રાખ? અહીંયા ઉભી રાખ ને અંદર લઈ લે ને. પેલું તારા પપ્પા ચોઈ ચમ નહીં આયા? આ મંદિર જવું ચોથી જવાનું દર્શન કરવા? આગળથી આગળ ગાડી જાય ને. શૂટિંગ બૂટિંગ બંધ છે તો હું હમણાં બંધ. સારું સારું હેડો હો. કેવું રમો રમો. કેવું મસ્ત બોલે છે હારો મારું બેટા દેખાવડો સરસ છે એસપી હિન્દુસ્તાની. તૈયારી કરી લે. હિન્દુસ્તાની આવી રીતે લે. ફાઇનલી પહોંચી ગયા આપણે એસબી હિન્દુસ્તાની ટીમના ફાર્મ હાઉસે. પ્રતાપસિંહ આ એ લોકોના ઘર છે. પૂર્બાભાઈ સદીમાનું મંદિર છે. ભાઈ આપણે મળી લીધું કોને? માતાજીને. એ લોકો તો કોઈ મળ્યા નહીં, કારણ કે એ લોકોને કંઈક અહીંયા નવા ઘરે એ લોકો રહેવા આવી ગયા છે ને તો એનું વાસ્તુ ને એ બધું પ્રોગ્રામ છે. તો બધા હાલ પોતપોતાના ઘરમાં કામમાં વ્યસ્ત છે. તો ભૂપતજી એમને મળ્યા પણ એમણે કીધું કે ભાઈ સોરી, અત્યારે હું મળી નહીં શકું, ટાઈમ નહીં મારી જોડે, કે 3 દિવસ માટે શૂટિંગ પણ બંધ છે અને મળવાનું બંધ છે બધાને, એટલે કે 3 દિવસ નહીં મળી શકીએ. કંઈ વાંધો નહીં, આપણે માતાજીના દર્શન કરી લીધા છે. હવે જઈએ સીધા ઘરે. ભાઈ સદીમાના. કઈ કંપનીનો છે પંખો? શું ક્રોમ્પટન કંપનીનો પંખો છે ને તો એ કંઈક અલગ બોલે છે. શું કોમ્પટન વિશાલ? કોમ્પટન નવી કંપની આવી. અને પેલું શું કહેવાય, પેલું આ પતી જવાનું હોય એને શું કહેવાય? એની ડેટ જતી રહી હોય એને એક્સપાયરી
હે એક્સપાયરી. ના પહેલાં હું બોલતી હતી XY ડે. હા એક્સપાયરી. XY ડે. ગાડીમાંથી ઉતર્યા ને એટલે નાસ્તો કરવાની અને ચા પીવાની વાત થઈ હતી. હવે 2 ડીશ ગોટા દબાઈ દીધા ને હવે એમ કહો તો મેં નહીં કીધું. હવે રહેવા દો, એ તો વિડીયો નહીં લીધો મેં એટલે. શું કેવું તારું? શું ખાધું? 2 ડીશ ખાધા, ખોટું બોલ્યું. આવું આવું પકડમાં આયા નહીં. આવું પણ ખા કે झूठ बोलने का. હા ચલો હવે મંચુરિયમ આવી ગયું છે, ખાઈ લઈએ. તો ફ્રેન્ડ્સ આપણે ઘરે આવી ગયા છીએ અને ભૂરી જુઓ, ભૂરીને આજે એસી ચાલુ કરવાની મળી અને ઠંડકમાં બેસવાની મળી એટલે ખીજાય છે અમને લોકોને. શું થયું? એસી નથી ચાલુ કરી કોઈએ એસી નથી ચાલુ કરી. બહુ ગરમી લાગી હતી, બહુ ગરમી લાગી. સેકન્ડ આપો, ગરમી લાગી હોય તો સેકન્ડ આપો. સેકન્ડ હા વાલી પછી સેકન્ડ આપો. ઓકે હા નહીં જઈએ, હવે નહીં જઈએ, નહીં જઈએ. ચલો. और जैक बाबू आप क्या कर रहे हो? તું શું કર્યું આજે આખો દિવસ બેટા? એકલું લાગે તું, એકલો લાગે તું ને, એવું કરતું તું. જો વિશાલને વાલી કરે છે. ઓકે ફ્રેન્ડ્સ, ઘરે આવી ગયા છીએ તો મળીએ છીએ ફટાફટ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.